કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ચોમાસાના આગમન પૂર્વ શહેર વિસ્તારમાં ચાલતી વરસાદી કાંસની સાફ સફાઈ અને પ્રી મોન્સૂન કામગીરીનું નવનિયુક્ત પાલિકા પ્રમુખ અને કારોબારી અધ્યક્ષે નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ચોમાસામાં શહેરી વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો ના થાય અને સરળતાપૂર્વક નિકાલ થાય તે માટે પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરાઈ હતી। પાલિકા દ્વારા 2 વિભાગમાં પ્રી મોન્સૂન કામગીરી વહેંચવામાં આવી છે, જેમાં શહેરની આંતરિક ગટર લાઇન અને ચેમ્બરની મેન્યુઅલ સફાઈની શરૂઆત કરવામાં આવી છે, જેમાં વરસાદી કાંસોની સાફ સફાઈ સાથે શહેરમાં વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલની મુખ્ય કાંસની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ જિગ્નેશ અંદાડિયા, કારોબારી અધ્યક્ષ રાહુલ વામજાએ વિવિધ વિસ્તારમાં ચાલતી વરસાદી કાંસની સાફ સફાઈ અને પ્રી મોન્સૂન કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી સૂચનો કર્યા હતા। આ પ્રસંગે જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશ શાહ ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ ચોમાસાના આગમન રૂપે પ્રી મોન્સૂન કામગીરી જે ચાલી રહી છે તે પ્રી મોન્સૂન કામગીરીનું નિરીક્ષણ કરવા આવ્યા હતા। જરૂરી સૂચના એન્જિનિયરને આપવામાં આવી અને વરસાદી કાંસનો બને એટલો ઊંડો કરી ને એની કામગીરી પાણીને બધું બહાર કાઢી, કચરો બહાર કાઢી ને એ કામગીરીનું નિરીક્ષણ કર્યું। આજ પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।